મળી ગયો. મને મારી નવલકથાનો ક્લાઇમેક્સ મળી ગયો. છેલ્લા કેટલાક સમયથી કંઈ સૂચતું જ નહોતું, પણ આ સપનાએ મને મારી નવલકથાનો ક્લાઇમેક્સ સુજાડી દીધો. હેલો હેલો, હું કામાલી બોલું છું. કામાલી? અડધી રાતે? અરે તને કઈ હડકવા ઉપડે છે કે? એ ચિત્રંજન, મોઢું સંભાળીને વાત કર. અરે શું મોઢું સંભાળ્યા? રાતના 2:30 વાગવા આવ્યા છે અને તું મને મોઢું સંભાળીને વાત કરવાનું કહે છે? હે? હવે આ વખતે મારે શું વાનું છાપવાનું છે કે લેખિકાની તબિયત બરાબર નથી, કે લેખિકા બહારગામ ગયા છે, કે પછી મારા મેગેઝિનમાં લેખિકા માટે જગ્યા નથી? હા? ના ના, તારે આમાંથી કશું જ નથી છાપવાનું. તારે તો બસ ક્લાઇમેક્સ છાપવાનો છે. હા, હલો, શું કહ્યું? ક્લાઇમેક્સ. ક્લાઇમેક્સ? અરે હલો, હા ક્લાઇમેક્સ છાપવાનું છે. ક્લાઇમેક્સ મળી ગયું તને? તો હું હમણાં લેવા આવું છું. હા, ક્યાં બોલ? અરે પણ હજી તો હમણાં મને સૂઝ્યો છે, હવે લખીશ. અને હવે તું લખ અને મને સુવા દે. હા, થેન્ક યુ. હા, ક્લાઇમેક્સ મળી ગયો. હા નિરાત, શું લેખકોને લાડ લડાવવા પડે છે.
શું છે પૈસા ચાર ચાર શબ્દો આડાવડા લખતા આવડી ગયા એટલે લેખક થઈ ગયા. મારી તબિયત બરાબર નથી, આજે મારો મૂડ નથી. હાસ, અડધી રાતે ઊંઘ બગાડી પણ સારું થયું. હાલો, હા મિસ્ટર ભટ્ટ. હા હલો, આ કામાલીની વાર્તાનું છેલ્લું પ્રકરણ મળી ગયું ભાઈ, ક્લાઇમેક્સનું? હા ચિત્તરંજનભાઈ, આ કામાલી દેવીએ તો ક્લાઇમેક્સ આપવામાં નાકે દમ લાવી દીધો. હવે મેં મનોમન નક્કી કરી લીધું છે કે આજ પછી આપણા મેગેઝિનમાં કામાલીનો એક પણ શબ્દ છાપવો નહીં. આ એક ભલે ને એડવાન્સમાં આપી જાય તોય નહીં છાપવાનું. હા, અને હલો, જરૂર પડશે આપણે નવો સવો લેખક હશે ને તોય ચાલશે. જો એ નહીં ચાલે તો હું છું, તમે છો, અને આપણો પેલો રતન પટાવાળો, આપણે ત્રણે મળીને અંતર મંતર જંતર હું તુને રતનીઓ કરીને છાપીશું. લોકોને તો વાંચવાની અત્યારે ભૂખ ઉગડી છે, ખાવા નથી મળતું એટલે લોકોને વાંચવા તો જોઈએ જ છે. ગમે એ વાંચે છે, ગમે એવું લખો, આ ચિંતા નહીં કરો. ઓકે ઓકે, તમે આટલું તો બતાવો. હા, આવું છું ઓફિસે. ઓકે, ચલો, થેન્ક યુ. હાય, આ કામાલીનું ઘર છે. હું થોડાક દિવસો માટે મુંબઈ ગઈ છું. આપને જો અગત્યનું કામ હોય તો બીપ અવાજ પછી આપનો મેસેજ આપવા વિનંતી. થેન્ક યુ. હા હલો, હું ચિત્તરંજન બોલું છું. જો તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરજો, જે કરવું હોય તે કરજો. મુંબઈ એ મોહમય નગરી છે, એકવાર માણસ ત્યાં જાય એટલે ફસાઈ જ જાય. પણ એક વાત યાદ રાખજો, 15 દિવસની અંદર મને મારી નવી વાર્તાનું પહેલું પ્રકરણ મળવું જોઈએ, સમજ્યા? નહીં તો પછી તું છે અને આ ચિત્તરંજન છે. હા, આવ્યા પછી મને ફોન કરજો. क्या हुआ? गाड़ी स्टार्टिंग वाली खराब हो गया है. अच्छा ठीक है, कितना हुआ? 50 रुपये. આ છોકરીને તો મેં ક્યાંક જોઈ છે પહેલા. યસ, ડ્રાઈવર પાછળની ટેક્સીનો પીછો કર જલ્દી.
Hello. Good morning, madam, and welcome to Hotel Seagull. Very good morning. I would like to meet Mr. Sudhakar. Yeah, sure, madam. શું હું તમારી મીટિંગનો પર્પસ જાણી શકું છું? Purpose, well, it is nothing professional. Just tell him someone's come to meet him from quite far. Sure, madam. Hello, sir. One lady wants to see you. તમે જરા રિસેપ્શન પર આવી શકશો? Yeah, sure, sir. Okay, sir. મેડમ તમે જરા લોબીમાં બેસશો, હમણાં જ સર આવશે. Okay. સુધાકર, જો આવી જ રીતે તો તારા દરેક કસ્ટમરને હોટલમાં એન્ટર થતા જ ઉચકી લે ને તો એ કોઈ નહીં આવે ને બહુ જ ટૂંક સમયમાં તારી આલિશાન હોટલ એક મેન્ટલ હોસ્પિટલ બનીને રહી જશે. હા ભાઈ, તને તો એવું જ લાગે ને, કારણ કે તને તો આમાંથી એક નવો પ્લોટ મળશે. અને જો સાંભળ, તને જ્ઞાનપીઠ એવોર્ડ મળે ને તો આપણે 50-50 શેર કરી લઈશું. કે ભાઈ છે ને 50-50? ઓલરાઈટ, કઈ વાંધો નહીં. નો શેરિંગ 50-50. તો પછી તું એક કામ કરજે, મને છે ને હું લબડી જાઉં એટલે કે લથડી પડું ત્યાં સુધી દારૂ પાજે. છે ને હજી સુધર્યો નથી ને હજી દારૂ પીવાનું ચાલુ જ છે. હા ભાઈ, દારૂ તો મારો જીવન સાથી છે, એની સાથે મેં લગ્ન કીધા અને કારણ વગર જો હું છૂટાછેડા લઉં ને તો મારી ડાર્લિંગને કેવું ખરાબ લાગે. સુધરીશ નહીં ને ક્યારે? અરે ભાઈ, હું બગડ્યો ક્યારે તો કે સુધરું? અને તું પણ એવી ને એવી જ છે. બ્યુટીફુલ, ક્યુટ, ફેન્ટાસ્ટિક. બસ મને ડાયાબિટીસ થઈ જશે. જો આટલી સિરિયસ રીતે ક્યારેક તે કોઈ બીજી છોકરીની તારીફ કરી હોત તો અત્યાર સુધી લગ્ન થઈ ગયા તારા. અરે કઈ વાંધો નહીં, આપણા લગ્ન થઈ જશે, કોઈ ને કોઈ તો મળી જ જશે. અને કોઈ ના મળે તો પછી તું તો છે જ ને. નહીં એટલે કે તું છોકરી શોધવામાં મદદ કરજે એમ. હા તો બરાબર છે. Yes. A taxi number was MH01X1261. Correct. હા, શું કહ્યું એના ડ્રાઈવરે? યા યંગ છોકરી હતી, પણ એને ક્યાં ઉતારી? ક્યાં? હોટેલ સીગલ, કોલાબા. થેન્ક યુ વેરી મચ દિવાકર, થેન્ક યુ. કાવાની, તું ઘણા વખતે આવી નહીં? હા લગભગ 1 વર્ષ. તારી આ જ તકલીફ છે. હા, તું સિંહ જેવી છે, એકવાર શિકાર કીધો અને ગુફામાં ઘૂસી જાય પછી જલ્દી બહાર આવે જ નહીં. તું એકવાર ગઈ એટલે ગઈ, યાદ થઈ જાય છે. શું કઈ તે અંડરવર્લ્ડ જોઈન કર્યું છે? એ સુધાકર પ્લીઝ પ્લીઝ મહેરબાની કરીને તું તારા દિમાગ ઉપર આટલો સ્ટ્રેસ નહીં આપ. એક તો અમે ભગવાને તને આપ્યું છે થોડું, એમાં પાછા આવા વિચિત્ર સવાલો પૂછે છે. એક વાત કે મને, આ બધી વાતોમાં અંડરવર્લ્ડ હવે ક્યાંથી આવી ગયું? અરે ભાઈ, તું અંડરગ્રાઉન્ડ ઘૂસી જાય છે ને, ભૂગર્ભમાં ચાલી જાય છે. અરે નહીં કાગળ, નહીં ટેલિફોન, નહીં ટેલિગ્રામ, નહીં ટેલિપથી. આઈ ટેલ યુ, સોલિડ બિઝી હતી. દિવસ રાત ઉજાગરા. પેલા હવે મને કે મારો રૂમ કયો છું, બહુ થાકી ગઈ છું. 405 નંબર, એમાંથી તને આખું મુંબઈ દેખાશે. કોનું ઉલ્લુ બનાવે છે? ચોથા માળાથી તને આખું મુંબઈ દેખાવાનું છે. અરે ભાઈ, તું લેખિકા છે ને, એટલે તારે છે ને આમ ઇમેજિન કરવાનું કે આ મુંબઈ છે. મુંબઈ. અચ્છા, જા મુંબઈ દર્શને જા. મને કોઈ દર્શન નથી કરવા. હું તો રૂમમાં આ ગઈ અને આ સૂતી. અને હા, 9 વાગ્યા પહેલા મને ઉઠાડવાનું નથી. ઓકે, તને હું 8 વાગે ને 8 ને 9 એટલે 8 ને 7 ઉઠાડી છે. હા બસ. 9 વાગે 8 ને 7 એટલે પણ 9.
હેલો ઓપરેટર આઈ એમ કોલિંગ ફ્રોમ 405 રાત્રે 9 વાગ્યા સુધી પ્લીઝ ડિસ્ટર્બ નહીં કરતા થેન્ક યુ